ગુરુ સિવાય આ બ્રહ્મનો તાળો કોણ ખોલી શકે ભલા માણસ? ગુરુ સિવાય કોઈની તાકાત બારી વાત છે. ગમે ત્યાં જાવ હોય છૂટી. ગુરુ ગોવિંદ દોનો ખડે હવે કિસકે લાગુ પાય, બલિહારી મારા ગુરુ તણી મને ગોવિંદ દીધા બતા. ઈશ્વરનું દર્શન કરાવે. ઈશ્વર કેવો? તમે જેવી મમતા કરો એવો ઈશ્વર આ તમારી સામે પ્રગટ છે. પણ પ્રગટ પાસે તત્વોની માય મને સદગુરુ મળ્યા. છઠ્ઠો સર્જનહાર મને સદગુરુ મળ્યા. વિશ્વનું સર્જન કોની કર્યું? આ પૃથ્વીને કોની ઠેરાવી દીધી છે? આકાશ થાંભલા વન્યા કોની લટકાડી દીધું છે? કોઈ ગુરુ નાનો થોડો છે? ચંદા અને સૂર્ય ઝગમગાટ કરી રહ્યા છે આકાશ મંડળની અંદર. ઝીણા ઝીણા મેહુલાઓની ધારા વર્ષે રહે છે આ બ્રહ્માંડની અંદર. કોનાથી થઈ રહ્યું છે? આ કોણ પુરુષ છે જેનો વેદ પાર ન પામી શકે? માતાના ઉદરની અંદર મારા શરીરને કોણે બનાવ્યું છે? કાંઈ ભૂલ વિનાની વાત છે ભલા માણા. અને ખરેખર કોક ઘડનારો છે, વાત નક્કી છે. જરે જવાની જગ્યા નથી. ત્યાં મારો નાથ આવ્યો છે. કેવા રૂપમાં આવ્યો? કોઈ રે બતાવે અમને જોગી, જોગી મારી કાયાનો ઘડનાર. જી કોઈ રે બતાવો અમને જોગી, જોગી મારી કાયાને ઘડનાર. સપાટ માંડી ગુરુ મેં શૂન્ય મારે. આ શૂન્યમાં સપાટ ગુરુની ધારે હાલતી હોય છે ને. પૂરી સુરતા રાખો તો સપાટ માંડી રે ગુરુએ હવે શૂન્ય મારે. ખેલવો પીયુની સાથે દાવ. તો પીયું મારી પાંખ મારે. સીધું તો ભેળો રાખું ભરથાર. કોઈ રે બતાવે અમને જોગી, જોગી કાયાનો છે ઘડનાર. જી હાડમાં સામ નખવાળ. 9 દરવાજા 10મી બારી. માલપા વાલ કીતની હૃદય ફેફસા કલેજા. જઠરા અગ્નિ કોની માલપા પ્રગટ દી? જોત કોની પ્રગટ કરી? 7 સમુદ્રો આ દેહની અંદર ધુવેડા દઈ રહ્યું છે. આ કોણ લાવીને આની અંદર મૂકી દીધું છે? આનો માલમી કોણ હશે? આ કારીગર કેવો છે ભલા માણસ?
મન બુદ્ધિ શીત કામ ક્રોધ લોભ મોહ મમતા ને માયા ઈ આવ્યા કઈ દિશામાંથી? કેમ આને સમજવું? આનો કોણ પાર પામી શકે? આ કોણ એના તત્વ મૂળમાં જઈ શકે કે આથી આ ને આથી આ? બહુ અટપટી વાત છે. ઝટપટ સમજાય એવું સહેજ નહીં. સમજાઈ જાય તો કામ થઈ જાય, પછી કાંઈ બાકી રહેતું નથી. પાંચ કર્મ ઇન્દ્રિય કઈ ભૂમિકામાંથી પ્રગટ થઈ? પાંચ જ્ઞાન ઇન્દ્રિય કઈ ભૂમિકામાંથી પ્રગટ થઈ? શબ્દ કોનાથી બન્યો? શબ્દ આવ્યો ક્યાંથી? રણુકાર જણુકાર અભય જોત ઓમકાર ઉકાર મકાર ઓમકાર રણુકાર જણુકાર જ્યોતિ અભય નિર્ભય મહાપદની વાતું કેમ સમજાય? કોની પાસે જઈને આ ગાણા ગાવા? કોની પાસે કેવું કે બાપજી આ વાત મને આપો? કોણ આપે? સદગુરુ સિવાય કોઈ ન આપે. કે એ વાતમાં માલ જ નથી. આ તાળા તો ગુરુ જ ખોલે. એટલે તો લોયણે લાખાને કીધું કે લાખા આ સાવી તો મારા ગુરુની પાસે છે. તો તારા ગુરુ આવે ક્યારે? કે 12 વર્ષે આવે. 12 વર્ષે હવે આ વેદના પૂરી થાય, મિનિટ ન જાય, 12 વર્ષ કેમ જાય? સિવાય મેળ ખાય એવું નથી. ત્યાં સુધી તારું કર્મ પૂરું થાય એવું નથી. અને કર્મ પૂરું થાય ત્યારે જ ગુરુ આવે, ને ત્યાં સુધી આવે નહીં. આ ઘાટને જાણવો. આની અંદર સોહમ ક્યાંથી? આ ગુરુ ગયો ક્યારે? અને આ દેહનું બહાર ને ભીતર ઘાટ બનાવ્યો એ ક્યારે? બડા અસંભાસ. તાત્કાલિક ના સમજાય જાય. આના માટે મંથન જોવે, આના માટે સુરતા જોવે, આના માટે જિજ્ઞાસા જોવે. એટલે તો પહેલા કે મેં જન્મો પછી મારા બડા ભાઈ. જવો આ શબ્દ કેવો છે તો જાણો. ધામધૂમથી મારા પિતા જન્મ્યા પછી જન્મી મારી માએ. આ કેમ ટપવો પડે? મા બાપ વજાનો કેમ જન્મે? કોણ જન્મે? પછી મારો ભાઈ જન્મ્યો. હવે મા બાપ તો એને નથી. ધામધૂમથી મારા પિતા જન્મ્યા. હવે પિતા વાહે રહી ગયા. આ કેમ સમજવું? અને પછી મારી મા જન્મ્યા. હવે આનો કેમ મેળ ઉતારવો? સંતોની વાણી તો જોવો ભલામણા. બહુ અટપટી છે. કઈક જાણવા માગે, કહેવા માગે છે. આપણે એમાં ઉતરતા જ નથી. સાંભળી એટલી ઘડી જ તે. પછી તો કે હાલો હપ્તે જવું છે, હવારે છોકરાને ટિફિન કરી દેવું છે, ને આ છે ને તે છે ને વહેલું જવાનું. અત્યારે ચાલુ જ છે. હું ભલે નહીં બોલું. એમ નહીં સમજાય આ વાત. આના માટે મંથન જોહે, આના માટે મહેનત જોહે, જિજ્ઞાસા જોહે. આ બધી તમારી અંદરની વાતો છે ભલા માણસ. આ તમારા અંતર્ઘટની વાત છે. કોઈ બાહિર વાત છે જ નહીં. બાહિર જાતાય નહીં ને કે જળશે નહીં. પણ એ ફોડ ક્યારે થતો હોય? ગુરુ જ્યારે ઉપદેશ આપતા હોય ત્યારે આ બધું થતું. શબ્દ કેમ બન્યો? આ દેહની અંદર શબ્દ બને કેમ? હાલો, શબ્દ બનવાનું કારણ શું છે? એનું રહસ્ય શું છે? આની અંદર, નાભીની અંદર 5 પ્રાણ. એટલે વાગ્યા કહેજો, મને ખબર નહીં રહે. પાંચ પ્રાણ એક જથ્થામાં હાલે. ત્યાં સોહમસાર
સોમસારના જતા